મહત્વપૂર્ણ બાગાયતી કામગીરી ટ્રેનિંગ એટલે કે તાલીમ. તો તાલીમ એક એવી પ્રક્રિયા છે કે જેમાં છોડને આધાર આપીને અથવા તો આધાર આપ્યા વગર ઉગાડવામાં આવે છે અને સાથે સાથે કેટલાક ટોચના ભાગો અથવા તો ડાળીઓની શાખાઓ છે તેને દૂર કરી અને ઇચ્છિત આકાર આપી શકાય છે. જેમાંની સૌપ્રથમ પદ્ધતિઓ જોઈએ તો પહેલી પદ્ધતિ છે સેન્ટ્રલ લીડર પદ્ધતિ, સેન્ટ્રલ લીડર સિસ્ટમ. તો હવે આ પદ્ધતિમાં જેને વૃક્ષને કેન્દ્રીય અક્ષ કહેવામાં આવે છે તે મુખ્ય પ્રકાંડ એટલે કે ટોચ પર સીધું વધવા દેવામાં આવે છે અને કેન્દ્રીય ધરીને ફરતે વિવિધ શાખાઓ ઉગે છે. આ પ્રકારનું વૃક્ષ મોટું થાય છે અને તેમાં ટોચની તરફ વધુ ફળ લાગે છે, જ્યારે નીચેની શાખાઓ ઉપર ઓછા ફળ લાગે છે. ત્યારબાદ બીજી પદ્ધતિ છે તે છે ઓપન સેન્ટર સિસ્ટમ. તો આ પદ્ધતિમાં શું કરવામાં આવે છે તો કે વૃક્ષનું જે મુખ્ય પ્રકાંડ છે તેને નિશ્ચિત ઊંચાઈ સુધી વધવા દેવામાં આવે. ત્યારબાદ ટોચની બંને બાજુની શાખા છે તેને બી ઉગવા દેવામાં આવે, જેના કારણે વૃક્ષ છે તે વચ્ચેના ભાગથી ખુલ્લું બને છે અને આ પદ્ધતિના લીધે સૂર્યપ્રકાશના વૃક્ષની શાખાઓ સુધી પહોંચી શકે અને પાક જમીનની નજીકથી લઈ શકાય અને ફળોની લણણી છે તેમજ કોઈ સંરક્ષણ છે તેની કામગીરી બી સરળ બને છે. ત્યારબાદ ત્રીજી પદ્ધતિ છે મોડિફાય પદ્ધતિ. તો આ પદ્ધતિ ઉપરની બંને પદ્ધતિ કરતાં થોડો ફેરફાર કરીને વિકસાવેલી પદ્ધતિ છે. આ પદ્ધતિમાં મુખ્ય પ્રકાંડને થોડા વર્ષો સુધી સીધું વધવા દેવામાં આવે છે, ત્યારબાદ ગૌણ શાખાઓ વધવા દેવામાં આવે છે અને પ્રેરિત કરવામાં આવે છે કે વ્યાપક રીતે તે વધુ ફેલાય અને આમ વૃક્ષ એકદમ મજબૂત બને છે અને સામાન્ય રીતે બધી બાજુ ફેલાય અને સમયના રોકાણ અને વ્યવસ્થાલક્ષી કામગીરીને પણ તે સરળ બનાવે છે. હવે આપણે જે તાલીમ દરમિયાન સાવચેતીઓ કઈ રાખવી જોઈએ. સૌપ્રથમ છે કે મુખ્ય શાખાઓ છે તે સશક્ત છે અને વિકસિત કર્યા બાદ આજુબાજુની શાખાઓ છે તે આપણે દૂર કરવી જોઈએ. શાખાઓ મતલબ કે ડાળીઓનો અર્થ સમજી શકાય. ત્યારબાદ છે મોટા પાયાની કેન્દ્રીય ધરી પરની શાખાઓ દૂર કરો. ત્રીજું છે મૂળમાંથી પ્રકાંડ ભૂગર્ભ ભાગના નજીકથી ખૂબ ઉગતા નવા પીલા કેળ કે જેવા વૃક્ષ છે તેમાં પીલા ઉગી નીકળે છે, તો આ પીલા છે નજીકથી આપણે દૂર કરવા જોઈએ. જામફળ, દાડમમાં બી આ જોવા મળે છે. તો વૃક્ષનું સંતુલન માળખું જાળવવા માટે અમુક ડાળખીઓ છે તે આપણે દૂર કરવી જોઈએ. હવે છાટણી સામાન્ય રીતે કોને કહેવામાં આવે તો કે વૃક્ષને યોગ્ય રીતે ઇચ્છિત આકાર આપવા માટે તેની અનિશ્ચિત શાખાઓને દૂર કરવાની પ્રક્રિયાને છાટણી કહે છે. આપણે જોયું કે તો ઉગતે વાવાઝોડુંમાં કુદરતી રીતે ભગવાને છાટણી કરી આપેલી. તો સમજીએ છાટણી શું છે કે ફળ કે ફૂલોની ગુણવત્તા સુધારવા માટે જ્યારે છોડમાં ફૂલ આવવાની તૈયારી હોય તે અગાઉ મુખ્ય પ્રકાંડ નજીક ઉગેલી શાખા અમુક ભાગને યોગ્ય રીતે કાપીને દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને છાટણી કહેવાય છે. અવિકસિત કે ક્ષતિગ્રસ્ત ભાગને પણ દૂર કરવામાં આવે છે. એનો હેતુ શું છે તો ફૂલ કે ફળનું સંતુલન જાળવવું, જંતુનાશકથી જે શાખાઓ છે તેને દૂર રાખવી, સારું ઉત્પાદન મળે, ફળનું ઉત્પાદન મળે તે માટે, અને બીજું એ કે છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે. ત્યારબાદ તેના છાટણીના પ્રકાર પડે છે, તેમાં બે છે થિંગિંગ આઉટ અને હેડિંગ બેક. હવે થિંગિંગ આઉટ શું છે તો કે નવો ઉગતો જે અંકુર છે તેને માત્ર દૂર કરી દેવું તેને થિંગિંગ આઉટ કહે. પરંતુ જ્યારે નવી ઉગતી ડાળ છે ને તો તેને અંકુર એમનેમ રાખી અને ડાળને જ દૂર કરી દેવી તેને હેડિંગ બેક કહે છે. તો છાટણીમાં માત્ર બે પ્રકાર છે, થિંગિંગ આઉટ અને હેડિંગ બેક. થિંગિંગ આઉટમાં શું કરવામાં આવે તો કે માત્ર અંકુરને દૂર કરવામાં આવે છે અને હેડિંગ બેકમાં ડાળી સહિત
અંકુર સહિત ડાળીને દૂર કરવામાં આવે છે.